નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે પ્રથમ પરીક્ષા જે તમારી લેવામાં આવનાર છે તેમાં આપણે પ્રથમ પરીક્ષા ઓક્ટોબર 2024નું જે પ્રશ્નપત્ર ઓરિજિનલ હતું તેનું સંપૂર્ણ મિત્રો સોલ્યુશન મેળવીશું, જેથી તમને આ પરીક્ષાની અંદર પણ ઘણા બધા પ્રશ્નો રિપીટ થતા હોય છે તો તમને કામ લાગશે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે. તો ભારતની અંદર પોર્ટુગીઝ દેવની રાજધાની કઈ હતી? તો ગોવા. ભારતમાં આવેલા યુરોપિયન પ્રજા એક પૈકી કઈ પ્રજા ત્રીજા ક્રમે આવી હતી? તો આવશે ડેનિશ. ગવર્નર જનરલ કોર્નવોલિસે ભારતની અંદર કઈ સેવા શરૂ કરી હતી? તો એ અને બી બંને સાચા છે, એટલે કે સંધિ સેવા અને પોલીસ તંત્ર. સાલબાઈની સંધિ કોની વચ્ચે થઈ હતી? તો મરાઠા અને અંગ્રેજો વચ્ચે થઈ હતી. બ, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુની નિકાસ થતી? તો સુતરાઉ કાપડ, મરી મસાલા, તેજાના, રેશમી કાપડ, ગળી, સુરોખાર, અફીણ, ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી. બ્રિટિશ સરકારે હાઈકોર્ટની સ્થાપના કઈ કઈ જગ્યાએ કરી હતી? તો કલકત્તા, મદ્રાસ અને મુંબઈ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. સ્થળાંતરીય ખેતી વિશે ટૂંકમાં જવાબ આપો. તો જંગલોમાં વૃક્ષો કાપીને તેને સળગાવીને જમીન સાફ કરીને તેના ઉપર જે છે તે ફરીથી ત્યાં આપણે જે ખેતી કરીએ છીએ અને બીજા વર્ષે કે ત્રીજા વર્ષે પાછા બદલીએ છીએ તેને સ્થળાંતરીય ખેતી અથવા તો વિદ્યાર્થી મિત્રો ઝૂમ ખેતી કહેવામાં આવે છે. ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથાઓ હતી અને કઈ કઈ? તો 2 હતી, રહી હતી અને નીજ પદ્ધતિ. પ્રશ્ન નંબર 3, એક વાક્યમાં જવાબ આપો. છોટા નાગપુર આસપાસ કઈ જાતિના આદિવાસી સમૂહ રહેતો હતો? તો મુંડા. આંધ્રપ્રદેશના લબાડિયા લોકો કયા પ્રાણીઓ સાથે સંકળાયેલા હતા? તો ગાય અને ભેંસ. જનજાતિના લોકો જંગલમાંથી કઈ કઈ ચીજ વસ્તુ એકત્રિત કરતા? તો ફળ, કંદમૂળ, ઔષધિ, જડીબૂટીઓ વગેરે. કાપડ રંગવા માટે કારીગરો કયા ફૂલોનો ઉપયોગ કરતા હતા? તો કેસુડાના ફૂલો. મને ઓળખો. મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી? તો ડેલહાઉસી. હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું? તો મંગલ પાંડે. હું નાના સાહેબનો પ્રધાન છું? તો તાત્યા ટોપે. મેં ગુજરાતની અંદર આણંદથી 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કર્યું હતું? તો ગરબડદાસ મુખી. ત્યાર પછી ટૂંક નોંધ લખવાની છે, તો એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાના છીએ. પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યા પૂરો. તો ભારતનું માન્ચેસ્ટર તો અમદાવાદ શહેરને કહેવામાં આવે છે. ફોર્ટ વિલિયમ વિસ્તાર પાછળથી તો કલકત્તા શહેર તરીકે વિકાસ પામ્યું. નવી દિલ્હીનું નિર્માણ તો રાયસીનની જે પહાડી છે તેના ઉપર થયું હતું. અને 1573માં મુઘલ બાદશાહ અકબરે સુરત જે છે તે સુરત જીત્યું હતું. ત્યાર પછી ટૂંકમાં જવાબ લખો. ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન કયા 2 શહેરો વચ્ચે શરૂ થઈ હતી? તો 1853માં મુંબઈથી થાણા વચ્ચે. અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં ગૃહ ઉદ્યોગો વિશે જણાવો. તો ઢાકાની મલમલ, જરીકામ, રંગકામ, છાપકામ, પીંજણકામ, વણાટકામ વગેરે ગૃહ ઉદ્યોગો જે છે તે અસ્તિત્વમાં આવ્યા હતા. વર્ગીકરણ કરવાનું છે, તો સર્વસુલભ દરેક જગ્યાએ મળતું હોય તેવું તો આવશે ઓક્સિજન અને નાઇટ્રોજન. વિરલ સંસાધન તો આવશે કુદરતી વાયુ અને કોલસો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તફાવત પણ આપણે જવાબમાં મેળવવાના છીએ. ખરા ખોટાની વાત કરીએ તો રાસાયણિક ખાતરનો વપરાશ લાંબા ગાળે જમીનની જે ગુણવત્તા છે એ ગુણવત્તા ઘટાડે છે, તો સાચું. સીએનજીના વપરાશથી પ્રદૂષણ વધે છે, તો ખોટું. એશિયાના ગ્રીનલેન્ડમાંથી ક્રાયોલાઇટ ખનિજ પ્રાપ્ત થાય છે, તો ખોટું. રણ પ્રદેશની અંદર વસ્તી ગીચતા ઓછી હોય છે, તો સાચું. અણુ ઉર્જા એક ક્ષયશીલ સંસાધન છે, તો સાચું. પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના જે છે જવાબ તમારે દુનિયાના નકશામાં દર્શાવવાના છે. તો કોલસો ઉત્પાદન કરતો રશિયા દેશ. લિગ્નાઇટ કોલસો ભારત. પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ સાઉદી અરબ. ખનિજ તેલ બોમ્બે હાઈ મુંબઈ. તો આપણે વિદ્યાર્થી મિત્રો નકશો પણ હમણાં જોવાના છીએ. પ્રશ્ન 2 છે, ટૂંકમાં ઉત્તર આપો. કાળું સોનું ખનિજ તેલને કેમ કહેવામાં આવે છે અને કોઈ પણ 2 ખનિજોની ઉપયોગિતા. મુદ્દાસર જવાબ આપો. તો જમીનના પ્રકારો તો કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, પડખાઉ જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકાર અને દલદલ પ્રકારની જમીન. ત્યાર પછી ટપક પદ્ધતિ અને મુખ્ય પાકમાં મગફળી જોઈશું. અહીં આપણને જોડકા જોડવાના છે, તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ સામે આવે એવી રીતે આપણે જોડકા જે છે તે જોડીશું. ઘઉંનો કોઠાર છે તો સી, તો અહીં તમારે ખરું કરી અહીં સી છે તે લખી દેવાનો છે, તો સાચો જવાબ આવે છે પંજાબ. કાળી જમીન છે તો આવશે રેગુરના નામે ઓળખાય છે. સગીન ખેતી જેને આપણે વેપારી ખેતી પણ કહીએ છીએ. તેલબિયા પાક તો આવશે દિવેલા. પ્રશ્ન નંબર 10ના 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખીશું. ખોટો શબ્દ છે કી દેવાનો છે. તો વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ તો ભારત દેશનું છે.
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. લોકોનું લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી કહેવાશે. સંસદની અંદર કેટલા ગૃહો છે અને કયા કયા? તો 2 ગૃહો આવશે, લોકસભા અને રાજ્યસભા. જો તમે સંસદ સભ્ય બનશો તો તમારા વિસ્તારમાં ગૌરવ અપાવવા કેવા કાર્ય કરશો? આમાં વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મૌખિક લખાણને તમારે જે લખવું હોય તે છૂટ રહેશે. ખાલી જગ્યા પૂરવાની છે. આપણા દેશની લોકસભામાં તો કુલ 545 સભ્યો છે. આપણા દેશના બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. બજેટ સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે નકશાની વાત કરી હતી, તો નકશાની અંદર જો અહીં સ્થળ મેં દર્શાવ્યા છે એ પ્રમાણે તમે પણ તમારી પરીક્ષામાં દર્શાવી શકશો. રશિયા, તો આ મોટો દેશ તમને દેખાય છે તે કોલસો ઉત્પાદક દેશ આખો અહીંથી લઈ અને અહીં સુધીનો રશિયા છે, કોઈ પણ જગ્યાએ દર્શાવી શકો છો. ત્યાર પછી અહીં સાઉદી અરેબિયા જે છે આફ્રિકા અને એશિયા ખંડની વચ્ચે આવેલો છે, તો ત્યાં દર્શાવીશું. લિગ્નાઇટ કોલસો તો અહીં ભારતનો તમારે દર્શાવવાનો રહેશે. તો આ પ્રકારે આપણે નકશો અહીં દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો, ફ્રાન્સ હોય તો અહીં દર્શાવવાનો રહેશે. ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા ખંડ છે, તો આ પ્રકારના જે છે તે તમારે ખંડમાં દર્શાવવાના થાય ત્યારે તમે દર્શાવી શકો છો. આપણે જોઈશું પ્રશ્ન 4બ, ટૂંક નોંધ લખો. સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ અને તેના સ્થળો વિશેનો જે પ્રશ્ન હતો તો એનો જવાબ તમારે આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો લખવાનો રહેશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે નવી એનફિલ્ડ રાઇફલ વિશે, તો એ શું કારણ હતું અને કેમ તાત્કાલિક કારણ બન્યું, તો એનો જવાબ આવશે. પ્રશ્ન નંબર 3, 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અંદર સ્ત્રીઓએ શું ફાળો આપ્યો હતો તે ફાળો લખવાનો રહેશે. ત્યાર પછી તફાવત આપણે જોયો કે કુદરતી સંસાધન અને માનવ સર્જિત માનવ નિર્મિત જે સંસાધનો છે તો તેનો તફાવત આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. બંને બાજુ તમારે લખવાના રહેશે. પ્રશ્ન 8નો બ, ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે, તો તેનો જવાબ આવી રીતે આવશે. ત્યાર પછી કોઈ પણ 2 ખનિજોની ઉપયોગિતા, તો આપણે કુદરતી વાયુ અને કોલસો છે તેની ઉપયોગિતા લખી છે. ત્યાર પછી પ્રશ્ન 9, ટપક પિયત પદ્ધતિ, તો તમારા ખેતરમાં ફિટ કર્યા હશે એટલે તમને આઈડિયા હશે, પણ આ રીતે જવાબ લખવાનો રહેશે. મગફળી છે તો મગફળીના અહીં આપણને જે રીતે વિદ્યાર્થી મિત્રો કિરણ જવાબનું જે છે તે નિશાન કરીને લખ્યો છે એ પ્રકારે તમારે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 10અ, બંધારણની જે મુખ્ય વિશેષતા છે તો લોકશાહી, બિન સાંપ્રદાયિકતા, પ્રજાસત્તાક, સંઘ રાજ્ય, મૂળભૂત હકો અને ફરજો. મૂળભૂત હકો છે તો આપણને જે મૂળભૂત હકો મળેલા છે તે 6 અહીં લખવાના રહેશે. બંધારણનો અર્થ શું થાય છે અને બંધારણના ઘડવૈયા. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ આ પ્રકારનું પેપર જે છે તે ગયા વર્ષે પૂછાયું હતું, તો તમારે આ પ્રકારની તૈયારી કરવાની રહેશે.